મોરબીમાં જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાયું। દેશભક્તિના કાર્યક્રમોએ સૌને દેશપ્રેમમાં તરબોળ કર્યા। વ્યક્તિ વિશેષનું થયું સન્માન। મોરબી તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી 25 લાખનો ચેક અર્પણ। મોરબીમાં અનેરો ઉત્સાહ અને હર્ષોલ્લાસથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા આપતા કલેક્ટર શ્રીએ આઝાદીની ચળવળમાં જોડાયા સ્વતંત્ર વીરો અને આ લડતમાં બલિદાન આપી શહીદ થયેલા વીરોને સતસત નમન કરતા જણાવ્યું હતું કે આ વિરલ વિભૂતિઓની વર્ષોની આઝાદીની લડતના કારણે આજે આપણે સ્વતંત્રતા ભારતના મીઠા ફળ ખાઈ શકીએ છીએ। ત્યારે ભારતને સ્વતંત્રતા અપાવનાર તમામે વીરો અને અત્યારે દિવસ રાત જોયા વિના સરહદ પર દેશનું રક્ષણ કરી રહેલા તમામ સૈનિકોનું હું નતમસ્તક વંદન કરું છું। હર ઘર તિરંગા અભિયાનમાં મોરબી જિલ્લાએ જે જોમજુસ્સો દેખાડ્યો તે માટે પણ હું જિલ્લાવાસીઓનો આભાર વ્યક્ત કરું છું। 2047માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની સાથે વિકસિત મોરબીના સ્વપ્ન વિશે કલેક્ટરે ઉમેર્યું હતું। જેમ વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન બની રહ્યું છે તેવી જ રીતે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબી જિલ્લો ગ્રોથ એન્જિન બની રહે। મોરબીના લોકો શિક્ષણ રોજગારી સહિતની ક્ષેત્રે અગ્રેસર રહી સુખી અને સમૃદ્ધ બને તે માટે સૌએ કટિબદ્ધ બની વહીવટી તંત્રને સહકાર આપી આ વિકાસ યાત્રામાં સહભાગી બનવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો। મોરબીના ઔદ્યોગિક વિકાસ અને મહત્વની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાનો સિરામિક ઉદ્યોગ ચીન જેવા દેશને હંફાવવાની તાકાત ધરાવે છે। ત્યારે હાલ મોરબી જિલ્લો વિકાસના માર્ગે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે। મોરબી જિલ્લામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજ, જીઆઈડીસી સિરામિક પાર્ક, ગતિશક્તિ ટર્મિનલ, નવલખી બંદર ખાતેની નવી જેટી, મોરબી હળવદ તેમજ મોરબી જેતપર અણિયારી રોડ સહિતના વિકાસ કામોની કલેક્ટરે વિગત વાત કરી હતી। લોકોની સલામતી અર્થે મચ્છુબે ડેમના બદલવામાં આવેલ 5 દરવાજા અંગે પણ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત પ્રજાના કલ્યાણ માટે તેમજ ગ્રામજનોની સુવિધા ઉપરાંત ગામડાના લોકોને જિલ્લા કે તાલુકા મથકે ધક્કો ન ખાવો પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી અને લેવામાં આવી રહેલા નવીનતમ પગલાં અંગે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી। વધુમાં તેમણે જિલ્લા વહીવટીતંત્રના આરોગ્ય, આયોજન, શિક્ષણ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પુરવઠા સહિત વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જનકલ્યાણકારી કામોની વિગતે વાત કરી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા। આ ઉજવણી અન્વયે કલેક્ટરશ્રીએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું। સ્વતંત્ર દિવસના પર્વ નિમિત્તે લોકોએ દેશભક્તિના રંગમાં સૌને તરબોળ કરી દે તેવા રાષ્ટ્રપ્રેમને સમર્પિત ઓ દેશ મેરે વિજય ભવ તેરી મિટ્ટી में मिल जाओ, જય જવાન જય કિસાન એસા દેશ છે મેરા, યોગા, ડાન્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા। વિદ્યાર્થીઓ યોગા સહિતની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કલાના કામણ પાથર્યા હતા। આ પ્રસંગે મોરબી તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહાનુભાવના હસ્તે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારી ઉપરાંત જિલ્લાના રમતવીરો અને આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર વિદ્યાર્થીઓનું પ્રશસ્ત પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું। આ કાર્યક્રમમાં મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી NS ગઢવી, નિવાસી અધિક કલેક્ટર SJ ખાચર અને જિલ્લાના પદાધિકારી, અધિકારી, પોલીસ જવાનો, જિલ્લા તેમજ મોરબીના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે આપણા મોરબીના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ પદાધિકારીઓ, શહેરના અગ્રગણ્ય નાગરિકો, ઉદ્યોગપતિઓ અને અમારા અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો, બાળકોની હાજરીમાં ખૂબ ઉલ્લાસપૂર્વક મોરબી આજે ઉજવણી કરી છે અને મોરબીનું હુન્નર અમે બહાર લાવવા પ્રયત્ન કર્યો છે અને પ્રજાને આ કાર્યક્રમ અવશ્ય ગમશે એવી મારી અપેક્ષા છે। મેં મારા જે ભાષણમાં પણ મોરબીના લોકો પાસેથી ઘણી બધી અપેક્ષા રાખી છે અને મોરબી માટે જે કામ કર્યું છે એની પણ વાત કરી છે। તો પ્રજાને જે પણ જરૂરિયાત હશે એ વહીવટીતંત્ર પૂર્ણ કરશે અને અમારા કામમાં સહકાર આપશે એવી અપેક્ષા રાખું છું। આગામી સમયમાં મોરબી જિલ્લાની કઈ અપેક્ષાઓ પૂરી થઈ તમારે જે પ્રવચનમાં આપ્યું છે? મોરબી જિલ્લામાં ટ્રાફિકના પ્રશ્નો છે એ અમે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે। ઇન્ડસ્ટ્રી માટે GIDC લાવવા માટે અમે પ્રયત્નશીલ છે। રોડ રસ્તા માટેના જે કામો છે એ ખૂબ સારી રીતે થાય અને પ્રજાને નાની નાની કોઈ પણ બાબતમાં અડચણ ના પડે કે એમની કોઈ તકલીફ ના રહે, ગ્રામ્ય લેવલે દરેક સ્કીમો બરાબર પહોંચે એના માટેના અમારા પ્રયત્નો ચાલુ છે।